નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 15 સંખ્યા વર્ગવારી સમજવાનું છે. તો સંખ્યા વર્ગવારી એટલે શું? તો સંખ્યા વર્ગવારી એટલે ચાર સંખ્યાઓ આપી હોય એમાંથી અલગ પડતી સંખ્યા તમારે શોધવાની હોય છે. તો ચાલો સમજીએ ઉદાહરણ દ્વારા. તો જુઓ, અહીંયા પહેલો આપણે અવિભાજ્યના ગુણધર્મ વાળું મેં ઉદાહરણ લીધું છે. બરાબર, તો અહીંયા શું છે? 2, 4, 6, 100. તો આમાંથી શું જુદું પડે છે? તો જુઓ, આ 4, 6, 100 આ બધી વિભાજ્ય સંખ્યા છે. 4 પણ વિભાજ્ય છે, 6 પણ વિભાજ્ય છે, 100 પણ વિભાજ્ય છે. ખાલી બે જે સંખ્યા છે એ અવિભાજ્ય કહેવાય. એટલે આપણો જવાબ શું આવશે? 2. હવે આપણે બીજો નિયમ સમજીએ, વર્ગ અને વર્ગમૂળના ગુણધર્મ વાળો નિયમ. તો એનું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે 1, 4, 8, 16. બરાબર, તો તમારે તો અહીંયાથી ઓળખવાનું છે કે ભાઈ 1 એટલે 1 નો વર્ગ છે, 4 એટલે કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે, 16 એટલે કોનો વર્ગ છે? 4 નો વર્ગ છે. પણ 8 એ કોઈનો વર્ગ છે નહીં. તો જુદું શું પડે છે? 8. બરાબર, ઓકે. ચાલો આગળ સમજીએ ઘન અને ઘનમૂળનો ગુણધર્મ. તો અહીંયા ઉદાહરણ છે 125, 27, 49, 512. તો અહીંયા આવું લખેલું નહીં હોય બાળ મિત્રો, જુઓ સમજી લો કે તમને એવું હોય કે પરીક્ષામાં આ ઉપર ગુણધર્મો આનું ગુણધર્મ છે એવું લખેલું હોય, એવું હોતું નથી. એમના તો તમને તો ફક્ત સંખ્યા આપી હોય ને એમાંથી તમારે ઓળખવાની છે કે આ શાના કારણે જુદી પડે છે. તો જુઓ, 125 એટલે 5 નો ઘન કહી શકાય, 27 એટલે 3 નો ઘન કહી શકાય, પછી 49 ને કોઈનો ઘન ના કહેવાય, પણ 512 ને 8 નો ઘન કહેવાય. તો 49 એ તો 7 નો વર્ગ છે, કોઈનો ઘન છે નહીં. તો જુદું શું પડે છે? તો 49 એ જુદું પડે છે. બાળ મિત્રો, હજુ પણ તમને કહી દઉં છું કે પરીક્ષામાં આવું કંઈ આપેલું હોય નહીં કે આનો ગુણધર્મ છે, આનો ગુણધર્મ છે. તમને ડાયરેક્ટ રકમ જ આપી હોય એમાં જ તમારે ઓળખવાનું છે કે શેના કારણે જુદું પડે છે. તમારે પોતાનું માઇન્ડ વાપરીને નક્કી કરવાનું છે. ચાલો હવે જોઈએ સરવાળા બાદબાકીના ગુણધર્મો. તો એનું ઉદાહરણ છે અહીંયા 572, 385, 264, 472. તો જુઓ, બહુ સરળ છે. તમને એમ લાગે કે આવડો મોટો દાખલો છે, આવડી મોટી રકમ છે, 3 અંકની કેવી રીતે શોધવી? પણ સૌથી વધારે સરળ છે. જુઓ, અહીંયા શું છે? આ પહેલો અને બીજો આ બે અંકનો સરવાળો વચ્ચે મૂકેલો છે. ચાલો આમાં પણ ચેક કરી લઈએ. આ 3 અને 5 નો સરવાળો 8 વચ્ચે મૂકેલો છે. હા, ચાલો આમાં પણ ચેક કરી લઈએ. 2 અને 4 નો સરવાળો વચ્ચે મૂકેલો છે. હા, હવે આમાં જુઓ, 4 અને 2, 4 વત્તા 2 કેટલા થાય? 6. પણ અહીંયા કેટલા મૂકે છે? 7. તો જુદું શું પડે છે? 472 જુદા પડે છે. આગળ સમજીએ ગુણાકાર અને ભાગાકારનો ગુણધર્મ. તો અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે 14, 35, 27 અને 49. બરાબર, તો પહેલા તો તમે જુઓ એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આમાં ગુણાકાર ભાગાકાર એટલે કાં તો ગુણાકાર એટલે કે ઘડિયામાં કોઈના આવતા હોવા જોઈએ. તો ભાઈ આ 7 ના ઘડિયામાં આવે 7 દુ 14, આ પણ 7 ના ઘડિયામાં આવે 7 પંચા 35, આ પણ 7 ના ઘડિયામાં આવે. તો આ બધો ગુણાકાર છે. જો 7 7 વડે ગુણાકારથી ગુણાયા છે. પણ 27 એ તો 7 ના ઘડિયામાં આવતા નથી, માટે જુદો શું પડે છે? તો 27 એ આપણો જવાબ થશે, કારણ કે એ જુદો પડે છે. ચાલો હવે અહીંયા સમજીએ વિભાજ્યતાની ચાવીનો ગુણધર્મ. તો અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે 330, 450, 600, 910. બરાબર, હવે વિભાજ્યતાની ચાવી એટલે 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની ચાવી, આ બધી ચાવીઓ છે. તો એ ચાવીઓમાં તો આપણને ખબર છે કે સૌથી પહેલા 2 ની ચાવી શું કહે છે? તો જેનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય એ દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો અહીંયા તો જુઓ, બધામાં એકમનો અંક 0 છે, એટલે બધી સંખ્યાને 2 વડે ભાગી શકાય, એટલે કોઈ જુદું પડતું નથી. ચાલો તો હવે જોઈએ 3 ની ચાવી. તો
તો 3 ની ચાવી શું કહે છે? જુઓ બાળમિત્રો, તમને ખબર ના હોય તો ફરી સમજાવું છું. 3 ની ચાવી એવું કહે છે કે જે પણ અંકો આપે છે, દાખલા તરીકે 330 આપ્યા છે, તો આ બધાનો સરવાળો કરવાનો, એટલે કે 3 + 3 + 0 તો કેટલો થાય? 6 થાય, બરાબર ને? તો આ 6 3ના ઘડિયામાં આવતું હોય તો 3 વડે ભાગી શકાય. તો ચાલો, અહીંયા 3ના ઘડિયામાં આવે છે એટલે એને 3 વડે ભગાય છે. ચાલો આનો સરવાળો કરીશું. તો આનો સરવાળો કેટલો થાય? 9. તો 9 પણ 3ના ઘડિયામાં આવે છે એટલે 450 ને પણ 3 વડે ભગાય છે. અહીંયા જુઓ, તો આનો સરવાળો શું થાય? 6 + 0 + 0 તો કેટલો થાય? 6. તો 6 પણ 3ના ઘડિયામાં આવે છે એટલે આ સંખ્યાને પણ ભગાય છે. ચાલો હવે અહીંયા જોઈએ તો 9 + 1 + 0 તો કેટલો સરવાળો થાય? 10 થાય. 10 3ના ઘડિયામાં આવતો નથી માટે 3 વડે આને ભાગી શકાતું નથી. તો આપણો જવાબ શું બનશે? 910 એ આપણો શું બનશે? જવાબ બનશે. બરાબર? તો બાળમિત્રો, આ મેં તમને ગુણધર્મો આધારિત ઉદાહરણ લઈને સમજાવ્યા, પણ હવે આપણે સમજીશું કે સીધી રકમ આપી હોય અને એવા પ્રશ્નો કેવી રીતે ઉકેલવા. તો ચાલો સમજીએ. ચાલો બાળમિત્રો, NMMS-માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. જુઓ, અહીંયા પહેલો પ્રશ્ન છે 9, 25, 36, 1. બરાબર? તો આમ તો જોઈએ એટલે આપણને ખબર પડે છે કે આ 3નો વર્ગ છે, આ 5નો વર્ગ છે, આ 6નો વર્ગ છે અને આ 1નો વર્ગ છે. એટલે કે બધા જ વર્ગો છે. તો જુદું શું પડે છે? તો જુઓ, અહીંયા આ વર્ગ છે, આ પણ વર્ગ છે, આ પણ વર્ગ છે, આ પણ વર્ગ છે, બધા વર્ગો તો છે, પણ આ જે 36 છે એ બેકી સંખ્યાનો વર્ગ છે અને આ બધા કેવા છે? એકી સંખ્યાના વર્ગ છે. માટે જુદું શું પડે છે? તો 36 એ જુદી પડે છે. નવું સમજીએ. 6, 8, 27, 125. તો અહીંયા 27, 125, 8 જોઈએ ને તો આપણને ઘન યાદ આવવા જોઈએ. તો આ કોનો ઘન છે? 2 નો. આ કોનો ઘન છે? 3 નો. આ કોનો ઘન છે? 5 નો. બરાબર ને? પણ 6 એ કોઈનો ઘન નથી માટે જુદો 6 પડે છે. ચાલો નવું સમજીએ. 6, 28, 496, 512. તો જુઓ, આમાં બીજું તો કઈ તમારે મગજ નહીં દોડાવવાનું, પણ એટલી ખબર પડે છે કે 512 એટલે એ 8નો ઘન છે. કારણ કે મેં તમને આગળના ચેપ્ટરમાં વર્ગ અને ઘન ખૂબ પાકા કરાવડાયા છે. મેં તમને વારંવાર કહ્યું હતું કે 1 થી 20 સુધીના વર્ગો અને 1 થી 10 સુધીના ઘન તો તમને આવડતા જ હોવા જોઈએ. પણ જો કોઈ મિત્રો, બાળ મિત્રો પાછળથી જોડાયા હોય તો મારા આગળના જે વિડીયો છે શ્રેણીના, એમાં મેં ઘન અને વર્ગ ખૂબ પાકા કરાવડાયા છે. તો એ વિડીયો જોજો. એનો સ્ક્રીનશોટમાંથી તમે તમારી નોટમાં વર્ગ અને ઘન લખી દેજો, જેથી તમને પણ આવડી જાય. ઓકે? તો જુઓ, આ કોઈના ઘન નથી. 6, 28, 496 કોઈના ઘન નથી, ફક્ત આ જ ઘન છે. 512 એ ઘન છે માટે જુદો શું પડે છે? બધાથી જુદો પડે છે 512. ચાલો અહીંયા સમજીએ. 4, 16, 25, 36. તો 4 એટલે 2નો વર્ગ છે, 16 એટલે 4નો વર્ગ છે, આ 5નો વર્ગ છે અને આ 6નો વર્ગ છે. બરાબર? પણ હવે જો આ ઉપર એક દાખલો આવી ગયો ને, તો અહીંયા જો 2, 4, 6 બેકી સંખ્યા છે, જ્યારે 25 એ શું છે? એકી સંખ્યા. તો બીજી બધી બેકી છે, ખાલી એક જ એકી છે. તો જુદું શું પડે? 25 એ જુદો પડે છે. ચાલો અહીંયા સમજીએ. 7, 9, 11, 13. તો જો 7, 11, 13 આ બધાને જોઈને આપણને તરત જ મગજમાં લાઈક થવી જોઈએ કે આ બધી શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. આ બધું આપણને યાદ હોવું જોઈએ. બરાબર ને? NMMS ની એક્ઝામની તૈયારી કરતા હોઈએ એટલે આપણે બેઝિક બાબતો મેં સૌથી પહેલા શરૂઆતના જે વિડીયો બનાવ્યા છે એમાં બધું તમને બરાબર શીખવાડ્યું છે. તો તમને પણ આવડતું હોવું જોઈએ. તો જુઓ, આ 9 જે છે એ અવિભાજ્ય નથી, એ વિભાજ્ય સંખ્યા છે માટે 9 જુદી પડે છે. ચાલો હવે સમજીએ. જુઓ, અહીંયા સમજો. તો અહીંયા આપણે જોઈએ છીએ તો આ જોઈને ક્યાંક અમે ઘન તમને 1 થી 10 સુધીના જ કરાયા હતા, પણ 11નો ઘન જે છે એ 1331 થાય, જ્યારે આ બધા
કોઈ ઘન છે નહીં, બરાબર. આ બધા ઘન કોઈના છે નહીં, તો જુદું શું પડે છે? તો આ 11 નો ઘન એ જુદો પડે છે, કારણ કે આ બધા ઘન નથી, ફક્ત આ જ ઘન છે. 11 નો ઘન છે. 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરો ત્યારે 1331 જવાબ આવે, માટે એ જુદો પડે છે. ચાલો હવે અહીંયા સમજીએ, બરાબર. તો અહીંયા પણ સમજીએ એટલે આપણને એમ થાય કે આવડો મોટો મોટો દાખલો પણ બહુ સહેલો છે. જો અહીંયા સરવાળાનો નિયમ લાગે છે. 6 + 2 + 3 તો કેટલા થશે? 6 ને 2 8 ને 3 11 થાય. ચલો અહીંયા પણ સરવાળો કરો તો 7 ને 2 9 ને 2 11 થાય. ચલો અહીંયા પણ સરવાળો કરો, અંકોનો સરવાળો, તો 4 ને 2 6 ને 5 11 થાય. હવે અહીંયા જુઓ, અહીંયા કેટલો સરવાળો થાય છે? 12. તો જુદું શું પડે છે? તો 5061 જુદો પડે છે. ચાલો અહીંયા સમજો, 22 36 44 66, બરાબર. અહીંયા જોઈને જ ખબર પડે, ભાઈ 11 ના ઘડિયામાં 22 આવે, 44 આવે, 66 આવે, પણ 36 તો આવતા નથી, એટલે 36 જુદા પડે છે. ચલો અહીંયા સમજો, 73 53 59 87, બરાબર. તો 73 59 53 59 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. ખાલી 87 જે છે એ વિભાજ્ય સંખ્યા છે. કેમ? કારણ કે જો 8 નો 7 નો સરવાળો કરો એટલે કેટલો થાય? 15. તો 15 3 ના ઘડિયામાં આવે એટલે 3 વડે તો ભગાય જ, પણ આ 73 53 અને 59 ને કોઈના વડે ના ભગાય, કારણ કે એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે, અને ફક્ત 87 એ વિભાજ્ય છે, માટે 87 એ જુદું પડે છે. ચાલો અહીંયા સમજો, 51 144 64 121. તો જો તમને બહુ વર્ગો આવડતા હોય તો તમને ખબર પડી જાય, 12 નો વર્ગ છે, 8 નો વર્ગ છે, 11 નો વર્ગ છે, જ્યારે આ કોઈનો વર્ગ નથી, માટે 51 એ જુદું પડે છે. તો જો બાળ મિત્રો, મેં તમને બેઝિક માહિતી મારા પ્રથમ વિડીયોમાં જ આપેલી છે કે અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, વર્ગો, ઘન, આ બધું તમારે કરવું જ પડશે. તો હજુ પણ જો તમે જાગ્યા ના હોય ને, તો મહેરબાની કરીને જાગી જાઓ, અને જો પહેલો વિડીયો કાઢો અને જોઈ લો કે આ બધા જે મેં શીખવાડ્યું હતું એને ફરી રિપીટ કરી દો, કારણ કે આના વગર તો તમારું NMMS આગળ વધે જ નહીં, કારણ કે NMMSના એક્ઝામના પ્રશ્નો સોલ્વ કરવાના તમારા માટે ડિફિકલ્ટ બની જશે. એટલે ફટાફટ અવિભાજ્ય, વર્ગ અને વર્ગો કરી નાખો, ઘન કરી નાખો, બધું જ તૈયાર કરી નાખો, અને પછી તમે પ્રશ્નો ઉકેલવા બેસો તો સરળતાથી થશે. અને યાદ પણ રાખજો, બરાબર. આ વિડીયોને વારંવાર જોજો અને ખૂબ સમજજો, અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.